કેશોદના બામણસા ખાતે ગામના તલાટી મંત્રી અને ખનિજ કર્મચારીએ ખનિજ ચોરીનું કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદ. કેશોદ પંથકમાં ખનિજ ચોરોને હપ્તા રાજમાં મોકળું મેદાન તંત્ર દ્વારા થતો ઢાક પીછોડો. કેશોદ તાલુકાના બામણસા ઘેડ ખાતે ગૌચરની જમીનમાં એક મોટી હિટાચી મશીન અને 6 ડમ્પર દ્વારા બેફામ રીતે ખનિજ ચોરી થઈ રહી છે. માટી અને મોરમનું પરિવહન કરવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારની મંજૂરી વગર ખનિજ ચોરી કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લામાં કહેવાતા ખનિજ વિભાગના કર્મચારી દેવરાજ ચારિયા અને તલાટી મંત્રીએ એક ડમ્પરના ફેરા દીઠ 5,000 રૂપિયા ભાવ નક્કી કરી દેવરાજ ચારિયા તથા તલાટી મંત્રી મોટું કૌભાંડ આચરી ગેરકાયદેસર રીતે ખનિજ ચોરી કરવામાં ભાગીદારી કરી રહ્યા છે. ગામના લોકોએ ખનન અટકાવ્યું તો તલાટી મંત્રીએ જણાવ્યું હતું કે એ સરકારી કામ છે, પરંતુ સરકારી કામમાં કોઈ પણ પ્રકારની સરકારની રોયલ્ટી પણ ભરવામાં આવતી નથી. આ ખનન કરેલ માટી મોહરમનો ઉપયોગ ક્યાં થાય તે પણ ગ્રામજનોને ખ્યાલ નથી. કહેવાતા ખનિજ વિભાગના અધિકારી દેવરાચાર્યના મોબાઈલ ફોન ઉપર જાણ કરેલ તુરંત જ કાર્યવાહી કરો, પરંતુ તેમના દ્વારા આ માટી કૌભાંડમાં ભાગીદારી હોવાથી કાર્યવાહી કરાઈ નથી. તેથી તુરંત જ ખનિજ ચોરી આચરનાર કૌભાંડી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને આ હિટાચી મશીન તથા ડમ્પરોને કબજામાં લઈ તુરંત જ દંડની કાર્યવાહી કરવામાં આવે છે. તલાટી મંત્રીની ખાતાકીય તપાસ કરવામાં આવે તેવી ઉમેશ આત્રોલિયા દ્વારા લેખિતમાં મુખ્યમંત્રી કાર્યાલય સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. કેશોદ પંથકમાં ખનિજ ચોરોને હપ્તા રાજમાં મોકળું મેદાન મળી ગયું છે. ખનિજ વિભાગ દ્વારા ફરિયાદ થતાં રોજ કામ કરીને નોટિસ આપ્યા બાદ વસૂલાત કરવા કે ફોજદારી રાહે કામગીરી હાથ ધરવામાં આવતી નથી, જેના કારણે લાખો રૂપિયાની રોયલ્ટીની સરકારી તિજોરીમાં આર્થિક નુકસાન થાય છે. રાજ્ય સરકાર દ્વારા સેટેલાઇટનો ઉપયોગ કરી ખનિજ ચોરી અટકાવવા વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં જવાબદાર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું છે. ત્યારે ફાકા ફોજદારી કરતા પદાધિકારીઓ દ્વારા જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ હાથ ધરી શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે. જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.